નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 હિન્દી પદ્ય 7 જન્મભૂમિ કે જેનો પ્રકાર છે કવિતા, બરાબર. અને એમના કવિ છે સુમિત્રાનંદન પંત. એનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો જન્મભૂમિ, બરાબર. જન્મભૂમિ જે છે એ આપણને ખબર છે કે આપણો જ્યાં જન્મ થયો હોય એ સ્થળ એને આપણે શું કહેવાય છે? જન્મભૂમિ કહેવાય છે, બરાબર. તો હવે આપણે આ કવિતાનું ગાન કરીશું. બરાબર. जननी जन्मभूमि प्रिय अपनी जो स्वर्गादपि चीर गरियसी, जिसका गौरव भाल हिमालय स्वर्ण धरा हसती, चिर श्यामल ज्योति ग्रथित गंगा यमुना जल वह जन जन के हृदय में बसी. जो આપણે એક એક પંક્તિ સમજતા જશું પછી આખી કવિતા સમજાઈ જશે. જનની જન્મભૂમિ પ્રિય આપણી જે જન્મભૂમિ છે એ સ્વર્ગાદપી ચિર ગરિયસી. હવે સ્વર્ગાદપી સ્વર્ગથી પણ મહાન કહેવામાં આવે છે જન્મભૂમિ જે છે. અને જનની, જનની એટલે જેણે આપણને જન્મ આપ્યો છે, માતા. જનની અને જન્મભૂમિ બંનેને શું કહેવામાં આવ્યું છે? સ્વર્ગથી પણ મહાન કહેવામાં આવ્યું છે. जिसका गौरव भाल हिमाचल, बराबर. હવે આપણી જે જન્મભૂમિ છે અહીંયા ભારત, બરાબર. આપણે ભારતના વાસી છીએ. તો એનું ભાલ, ભાલ એટલે શું? કપાળ, મસ્તક. એ શું છે? હિમાચલ નથી, અહીંયા હિમાલય છે, બરાબર. તમને પ્રિન્ટ મિસ્ટેકમાં આવી જાય હિમાચલ ને હિમાલય, તો બે માંથી એક લખી નાખવાનું. સ્વર્ણધરા હસતી ચિર શ્યામલ, જ્યાં સ્વર્ણધરા, સ્વર્ણ એટલે સોનું, સોનાની જે ધરતી છે, આપણે કહે છે ને મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી. તો એમ જ નથી કહેવામાં આવ્યું. એમ કે છે કે એટલી એ મહાન છે, એટલી એ સંપત્તિ વાળી છે, બરાબર. શું શેની સંપત્તિ છે આપણા ભારતમાં? સંસ્કૃતિની સંપત્તિ છે. જ્યોતિ ગ્રથિત ગંગા યમુના જલ, બરાબર. ત્યાં ગંગા અને યમુના જેવી પાવન પવિત્ર નદીઓ વહે છે. વહ જન જન કે હૃદય મેં બસી, એ મારી જન્મભૂમિ છે. એ જન જન એટલે દરેક લોકોના હૃદયમાં, બરાબર, હૃદયમાં વસેલી છે. એના પછીની પંક્તિ, जिसे राम लक्ष्मण और सीता बना गए पद धूलि पुनीता, जहाँ कृष्ण ने गाई गीता बजा अमर प्राणों में बंसी. હવે એમ કહે છે કે આ ભૂમિ એવી છે કે ભગવાન રામ આ ભૂમિ ઉપર જન્મ્યા હતા, બરાબર. ક્યાં સ્વિટ્ઝરલેન્ડ ના ગયા, ક્યાં અમેરિકા ના ગયા. એ ભારતની મહાનતા એવી છે, એની સંસ્કૃતિ એવી છે કે જ્યાં ખુદ ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા એ પદધૂલી, પદ એટલે પગ, ધૂલી એટલે ધૂળ, એનાથી આ ધરતીને પુનિતા, પાવન બનાવી ગયા છે, પવિત્ર બનાવી ગયા છે. જહાં કૃષ્ણને ગાય ગીતા, કે જ્યાં કૃષ્ણ ભગવાને આ જ ધરતી ઉપર અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ દરમિયાન ગીતાનો ગાન કરીને સંભળાવ્યું હતું. બજા અમર પ્રાણો બે બંસી, અને જે એમણે મધુર બંસી બજાવી હતી એ પણ આ જ ધરતી ઉપર જન્મ લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ કે જે ભગવાન ખુદ આ ધરતી ઉપર આવ્યા છે. તો આ જન્મભૂમિ મારી કેવી છે? મહાન છે. सावित्री राधा सी नारी उतरी आबादी, प्यारी शीला वनिता पस सुकुमारी, जड़ता बनी चेतन सरसी.
જો હવે એમ કહે છે સાવિત્રી, રાધા, આપણે આ બધી સ્ત્રીઓથી વાકેફ છીએ. હવે સાવિત્રી કોણ હતી? કે જેને ખબર છે કે પોતાનો પતિ જે સત્યવાન હતો એ સત્યવાન ટૂંક સમયમાં, એનું આયુષ્ય ટૂંકું છે, ટૂંક સમયમાં મૃત્યુ પામવાનો છે, છતાં પણ એ એની સાથે લગ્ન કરે છે અને યમરાજા પાસેથી એ સાવિત્રી પોતાના પતિ સત્યવાનનો જીવ પાછો મેળવે છે. એટલે એટલી એની પવિત્રતા છે, એટલી એનું સત છે. રાધાને તો આપણે બધા જાણીએ જ છીએ, બરાબર. આ જે મહાન સ્ત્રીઓ જે છે એ આ ધરતી ઉપર આપણને જોવા મળી છે. શીલાબની તાપસ કુમારી જે અહલ્યા હતી એને શાપ મળ્યો હતો અને એ શું બની ગઈ હતી? શીલા. શીલા એટલે પથ્થર. સમાનાર્થી શબ્દમાં પૂછાય કે શીલાનો સમાનાર્થી શું? તો પથ્થર. જડતા બની ચેતના સરસી અને ભગવાન રામના એને ચરણનો સ્પર્શ થતા એ જે પથ્થર બની ગઈ હતી, જળ બની ગઈ હતી, એમાં ચેતના આવી ગઈ. ચેતના એટલે એમાં જીવ આવી ગયો, બરાબર. शांति निकेतन जहाँ तपोवन ध्यान अवस्थित हो ऋषि मुनि गण चित नभ में करते थे विचरण जहाँ सत्य की किरणें बरसी. હવે એમ કહે છે કે આ ધરતી એવી છે કે જ્યાં શાંતિ નિકેતન નામની એક સંસ્થા છે કે જે મહાન શ્રી રવિન્દ્રનાથ ટાગોર એના દ્વારા સ્થાપવામાં આવેલી છે, બરાબર. એ શાંતિ નિકેતન જે છે એ શું છે? શાંતિનું ધામ છે કે જ્યાં તમને શાંતિ મળે છે, એવું ગ્રહ છે. ધ્યાનાવસ્થી હો ઋષિ મુનિગર એટલે જ્યાં ઋષિ મુનિઓ એકદમ ધ્યાન લગાવી અને પ્રભુમાં લીન થતા હતા, બરાબર. અને આકાશમાં જાણે તારાઓ વિચરતા હોય એમ એ પોતે વિચારો કરતા હતા, ભગવાનની ભક્તિ કરતા હતા. જ્યાં સત્ય કી કિરણે બરસી અને જ્યાં હંમેશા સત્યનો જ પ્રકાશ ફેલાવવામાં આવે છે એ છે આ ભારત ભૂમિ. હવે એવું નથી, હવે કળિયુગ થઈ ગયો છે, હવે આપણને ખબર છે કે પરિસ્થિતિ શું છે, બરાબર. आज युद्ध जर जर जग जीवन पुनः करेगा मंत्रोच्चारण वह वसुदेव बना कुटुंब गम उसके मुख पर ज्योति नवलसी. હવે એમ કહે છે કે આજે શું છે? યુદ્ધથી જર્જર જીવન છે. આપણે જોઈએ છીએ કે કેટલો બધો આતંકવાદ ફેલાઈ રહ્યો છે, બરાબર. આતંકવાદ તો બહારના દેશોમાંથી આવે છે, પણ આપણે અહીંયા રહીએ છીએ ત્યાં જાતિ, ધર્મ, ભાષા, અલગ અલગ જાતના આપણે શું જોઈએ છે? વિખવાદ જોઈએ છે, જે ખરેખર ન થવા જોઈએ. આપણી આ સમગ્ર જન્મભૂમિ ભારત દેશ છે એ એકતાનું પ્રતીક છે કે જ્યાં અલગ અલગ ભાષા, અલગ અલગ ધર્મ, અલગ અલગ જાતિના લોકો રહે છે. એટલે જ તમે આગળ ભણી ગયા છો કે ભારતને બિન સાંપ્રદાયિક દેશ કહેવામાં આવે છે. પણ હજી પણ આપણે પુનઃ કરેગા મંત્ર ઉચ્ચારણ, ફરી પાછો મંત્ર ઉચ્ચારણ એટલે આંખો બંધ કરીને ઓમ એમ જાપ કરવાનો નથી, પણ જે વહ વસુધૈવ બના કુટુંબકમ, વસુધૈવ વસુધા વત્તા ઈવ, વસુધા એટલે ધરતી, ઈવ એટલે જ, કુટુંબ આખી ધરતી મારું કુટુંબ છે. એ આપણે જો મગજમાં નક્કી કરી લઈએ અને એ પ્રમાણે અનુસરીએ, બધા સાથે પ્રેમથી, લાગણીથી, ભાઈચારાના ભાવથી આપણે જો એકબીજા સાથે વર્તન કરીએ તો ફરી પાછી જે પહેલા જેવી સતયુગ તો ભલે નહીં થઈ શકે પણ એમાં થોડો સુધારો આવશે, બરાબર. જનની જન્મભૂમિ પ્રિય આપણે જો સ્વર્ગાદપી ચીરગરીસી, એટલે આપણી જન્મભૂમિ જે છે એ એટલી મહાન છે. જનની અને જન્મભૂમિને સ્વર્ગથી પણ મહાન કહેવામાં આવી છે. તો અહીંયા આપણી આ કવિતા પૂરી થાય છે, બરાબર. હવે આપણે થોડાક પ્રશ્ન જવાબ જોવાના છે. સૌથી પહેલા છે प्रश्नों के उत्तर 2-3 वाक्यों में लिखिए. पहला प्रश्न है हिमालय के बारे में जन्मभूमि कविता में क्या कहा गया है? तो हिमालय के बारे में क्या कहा गया है? पर्वतराज हिमालय हमारे देश का
गौरव है, यह संसार में सब पर्वतों से बड़ा और ऊंचा है। कविता में इसे भारत का गौरवशाली भाल यानी के कपाल कहा गया है। बराबर। एना પછી બીજો પ્રશ્ન છે, કવિને ધરતી के गुणगान कैसे गाए हैं? तो कवि ने भारत की धरती को सुनहरी कहा है। कवि ने कहा है कि हमारी धरती सदा प्रफुल्लित और पुलकित रहती है। इस धरती को राम, लक्ष्मण और सीता अपने पैरों की धूल से कैसा बना गए हैं? पवित्र बना गया है। तो तीजो प्रश्न है, शांति, सत्य, अहिंसा का प्रचार करने वाले भारतीय महापुरुषों के नाम बताइए। तो कोणे कोणे આપણા ભારતના મહાપુરુષો એવા છે કે જેણે શાંતિ, સત્ય અને અહિંસાનો પ્રચાર કર્યો છે? તો કે ગૌતમ બુદ્ધ, ભગવાન મહાવીર અને મહાત્મા ગાંધી એ મહાન પુરુષોએ શાંતિ, સત્ય અને અહિંસાનો પ્રચાર કર્યો છે। એના પછી નિમ્નલિખિત पंक्तियों का भाव स्पष्ट कीजिए। જો આ તમને પરીક્ષામાં પૂછાય છે, તમને पंक्ति આપેલી હશે અને એનો ભાવ એટલે કે એમાં શું કહેવા માંગે છે, અર્થ શું થાય છે એ તમારે લખવાનો છે। जिसका गौरव भाल हिमालय, આ पंक्ति તમને પરીક્ષામાં પૂછાય છે તો તમે શું લખશો? તો એનો જવાબમાં તમે લખશો, मनुष्य के शरीर में उसका भाल यानी कि कपाल सबसे महत्वपूर्ण अंग माना जाता है। हिमालय संसार में सबसे बड़ा और सबसे ऊंचा पहाड़ है। इसे भारत का सिर कहा जाता है। इस तरह हिमालय भारत का गौरव है। जो આપણે એમ કહીએ ને કે ભાઈ માથું નીચું કરીને શું બેઠો છે, એવું તો શું કર્યું છે, એટલે કોઈ ગર્વવાળી વાત હોય તો આપણું સિર ઊંચું થઈ જાય, મસ્તક ઊંચું થઈ જાય, આપણું કાંઈક એવી નાનપ જેવી વાત હોય, બરાબર, લાચારી જેવી વાત હોય તો આપણું મોઢું નીચું હોય, એટલે કે છે કે હિમાલય જે છે એ ભારતનું શું છે? મસ્તક છે, એ હંમેશા સૌથી ઊંચો છે, ઊંચો પહાડ છે। એના પછીના પ્રશ્નો લઈએ આપણે। જડતા બની ચેતન સરસી, આ બીજી પંક્તિ છે, એનો પણ તમારે શું કરવાનો છે? ભાવ પ્રકટ કરવાનો છે કે શું કીધું છે, અર્થ લખવાનો છે। તો કે ગૌતમ ઋષિની પત્ની તપસ્વીની अहल्या ए पति के शाप के कारण शीला के रूप में परिवर्तित हो गई। एक जीती जागती नारी चेतन से क्या बन गई? जड़ बन गई। वर्षों के बाद राम के चरण स्पर्श से वह पुनः चेतना अवस्था में आ गई। बराबर, એટલે આ જડતા બની ચેતના સરસી, જડતા ચેતના બની એ કોના માટે આપેલું છે? તો કે ગૌતમ ઋષિની પત્ની અહલ્યા, એને ગૌતમ ઋષિએ શાપ આપ્યો હતો, એ શાપના કારણે શું બની ગઈ હતી? પથ્થર બની ગઈ હતી અને ઘણા વર્ષો પછી ભગવાન રામના ચરણની પવિત્ર ધૂળ સ્પર્શ થવાથી તે ફરીથી શું બની ગઈ? જીવંત બની ગઈ, ચેતનાવસ્થામાં આવી ગઈ। એના પછી ત્રીજું વાક્ય છે, वह वसुधैव बना कुटुंबकम। आज चारों ओर युद्ध का माहौल है, पर भारत मानव जाति को युद्ध से छुटकारा दिलाने के लिए मंत्रोच्चार सुझाव के द्वारा विश्व में शांति का प्रचार करने में लगा है। वह पृथ्वी पर रहने वाले सभी लोगों को परिवार की तरह मिलजुल कर रहने की सीख दे रहा है। बराबर, दरेक जना आ धरती पर रहनारा दरेक जना हળી મળીને રહે, એટલે આ વસુધા એટલે કે ધરતી એક કુટુંબ છે એમ સાબિત થશે। એના પછીની સૂચના છે બહુવિકલ્પ પ્રશ્નોત્તર। બહુવિકલ્પ પ્રશ્નોત્તર એટલે MCQs। બરાબર, આપણે એક શબ્દમાં એનો જવાબ દેશો। અહીંયા સીધો જવાબ જ છે। પ્રશ્ન પત્ર જ્યારે તમારા હાથમાં આવશે ત્યારે તમને ઓપ્શન આપવામાં આવશે, પણ અહીંયા આપણે સીધો એનો જવાબ યાદ રાખશું। गंगा यमुना नदी या नदियां, जो या છે એ છૂટું નથી, ભેગું છે। गंगा यमुना नदियां किससे ग्रथित है? तो ज्योति से ग्रथित है, ज्योतिर्ग्रथित। बराबर, जन जन के हृदय में कौन बसी है? कौन बसी है? जन्मभूमि बसी है।
कृष्णा ने कैसे प्राणों की मुरली बजाकर गीता गाई? केवा प्राणों ने मुरली बजावी? अमर प्राण। तो अमर प्राणों की मुरली बजाकर गीता गाई है। चौथो प्रश्न है, तापस सुकुमारी क्या बनी? तापस सुकुमारी जे हती ए पहेला शीला बनी, પછી પથ્થર બની અને પછી શીલા એટલે પથ્થર, બરાબર? શીલા બની અને પછી ભગવાન રામના ચરણોની ધૂળ એને સ્પર્શતા એ શું બની ગઈ? પાછી અહલ્યા બની ગઈ, એનામાં જીવ આવી ગયો। युद्ध से जगजीवन कैसा हो गया? जर्जर થઈ ગયું, જર્જરિત થઈ ગયું, નબળું થઈ ગયું। वसुधा फिर से क्या बनेगी? ફરીથી વસુધા એટલે કે ધરતી શું બનશે? તો કે એક કુટુંબ બનશે। जननी जन्मभूमि किससे महान है? स्वर्ग से महान है। स्वर्गादपि गरीयसी। भारत का भाल कौन है? हिमाचल अथवा तो हिमालय। गीता का गान करने वाले कौन थे? श्री कृष्ण। जन जन के हृदय में कौन सी नदियां बसी है? गंगा तथा यमुना। कृष्णा ने किस ग्रंथ की रचना की है? भगवत गीता। जन्मभूमि काव्य में भारत की किन नारियों की बात की गई? इस काव्य में किन नारियों की बात की गई है? एक तो સૌથી પહેલા सीता, પછી राधा અને अहिल्या। शांति निकेतन क्या है? शांति युक्त या शांतिदायक गृह એટલે કે ઘર। હવે व्याकरण आधारित આપણે થોડા પ્રશ્નો લઈ લઈએ। तो કે निम्नलिखित शब्दों का सही संधि विग्रह कीजिए। जो संधि समास આ બધું તમને હું અલગથી વિડીયોમાં બનાવી અને સમજાવીશ કે સંધિ કેવી રીતે હોય, એના પ્રકાર કેટલા હોય, કેવી રીતે છૂટી પડે, કેવી રીતે ભેગી થાય। પણ અત્યારે આપણે આ પાઠમાં સંધિ આવે છે એટલે આપણે જોઈ લઈએ કે તપોવન બરાબર તપઃ વત્તા વન એટલે તપોવન। મંત્રોચ્ચારણ એની સંધિ છૂટી પડશે મંત્ર વત્તા ઉચ્ચારણ। એના પછી છે વસુધૈવ તો वसुधा वत्ता एव। એના પછી બીજો પ્રશ્ન છે समास का प्रकार बताइए। समास जन्मभूमि, जन्मनी भूमि એટલે જન્મભૂમિ એટલે તત્પુરુષ। મંત્રોચ્ચારણ મંત્રનું ઉચ્ચારણ એટલે તત્પુરુષ। જ્યોતિગ્રથિત જ્યોતિથી ગ્રથિત એટલે તત્પુરુષ। હવે જો તત્પુરુષ સમાસ એટલો સહેલો છે કે જેની તમે બે શબ્દ ભેગા થયા હોય એની તમે છૂટા પાડો તો વચ્ચે ના નું નો ની એવું બધું આવે। ધારો કે જન્મભૂમિ છે તો જન્મની ભૂમિ। મંત્રોચ્ચારણ એટલે મંત્રોનું ઉચ્ચારણ તો એ તત્પુરુષ સમાસ થશે, બરાબર। પછી આ ગંગા યમુના, હવે બે વસ્તુની વાત કરવામાં આવે, જોડી બનાવે છે રામ લક્ષ્મણ, ગંગા યમુના, રાત દિવસ। તો આ બધું શું છે? દ્વંદ્વ છે। દ્વંદ્વ એટલે શું? બે, દ્વિ, બરાબર એટલે બે। તો ગંગા યમુના આ સમાસ છે દ્વંદ્વ સમાસ। એના પ્રકાર હું તમને વિગતે સમજાવીશ પણ અત્યારે આપણે ઉપર છેલ્લું જોઈ લઈએ। એના પછી છે પ્રશ્ન 3, निम्नलिखित वाक्यों में से रेखांकित समास का प्रकार बताइए। वाक्य આપેલા હોય એમાં એક શબ્દ નીચે લીટી કરેલી છે એનો આપણે સમાસ ઓળખવાનો છે। રામ લક્ષ્મણ તો જેમ મેં કીધું એમ બેની જોડી છે રામ લક્ષ્મણ તો દ્વંદ્વ। પદ ધૂલી, પદ की धूल, પગની ધૂળ તો ની આવ્યો, શું આવે? તત્પુરુષ। તપોવન, તપનું વન તો શું આવે? તત્પુરુષ। પછી ધ્યાનાવસ્થિત, ધ્યાનથી વસ્થિત, બરાબર ધ્યાનની અવસ્થામાં તો તત્પુરુષ। પછી યુદ્ધ જર્જર એટલે યુદ્ધથી જર્જર એટલે તત્પુરુષ। વળી પાછો મંત્રોચ્ચારણ આવે, મંત્રનું ઉચ્ચારણ એટલે તત્પુરુષ। એના પછીની સૂચના છે શબ્દ સમૂહ માટે એક એક શબ્દ બતાવીએ। તો હવે તમને વાક્ય એક આપેલું છે એનો અર્થ નાનકડા શબ્દમાં આપણે લખવાનો છે। આખો શબ્દનો સમૂહ છે એના માટે આપણે એક શબ્દ બતાવવાનો છે। वह स्थान जहां किसी का जन्म हुआ हो, એવું સ્થાન કે જ્યાં કોઈનો જન્મ થયો હોય તો એની શું કહેવાય? જન્મભૂમિ કહેવાય। બરફ से ढका पर्वत, બરફથી ઢાંકેલો પર્વત કયો છે? હિમાલય।
भारत में सबसे पवित्र माने जाने वाली एक नदी, સૌથી પવિત્ર ભારતમાં કઈ નદી માનવામાં આવે છે? ગંગા. બધા કહે છે હાલો ગંગામાં નાહી આવે તો બધા પાપ ધોવાઈ જાય. પહેલા 10 બાર ખૂન કરી આવે, પછી કહે છે ગંગામાં ડૂબકી દઈ આવીશ. તો એમ ના થાય, પણ ગંગાને પવિત્ર નદી માનવામાં આવે છે. શાપ કે કારણ અહલ્યા કો મિલા રૂપ. શ્રાપ મળ્યો તો અહલ્યાને કેનું રૂપ મળ્યું? શિલાનું રૂપ મળ્યું, પથ્થરનું રૂપ મળ્યું. જન્મ દેને વાલી જનની, દેવતાઓ કા લોકા નથી લોક, તો સ્વર્ગ લોક, બરાબર, દેવતાઓનો લોક કે જ્યાં દેવતાઓ રહે છે તો એને કહેવાય સ્વર્ગ. સત્યવાન કી પત્ની કોણ થી? સાવિત્રી. તપ કરને કે લીએ વન, તો તપોવન, તપ કરવા માટેનું વન એને કહેવાય તપોવન. અહીંયા આપણી 7મી કવિતા જન્મભૂમિ પૂરી થાય છે. બરાબર.